નમસ્કાર. આજે આપણે વડગામના એક એવા યુવાનને મળવાના છીએ કે જેઓ પોતે અત્યારે પ્રોફેશનલ ડાન્સ આર્ટિસ્ટ છે. એમનું નામ છે પાર્થ દિનેશભાઈ મેવાડા. મૂળ અત્યારે સાઉથ આફ્રિકા રહે છે, પણ એમની સફર યુવાનોને ખાસ પ્રેરણા મળે એવી છે કે એમનું જે પેશન હતું, એમને જે હોટલ મેનેજમેન્ટનું એમનું સ્ટડી છે, પણ એમને એમના પેશનના લીધે તેઓ અત્યારે પ્રોફેશનલ ડાન્સ આર્ટિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે. આપણે સ્વાગત કરીએ. સ્વાગત છે પાર્થભાઈ તમારું. નમસ્તે. તો મૂળે એમનું બચપણ મોટાભાગે નવસારીમાં વીત્યું છે કે એમના પિતાશ્રી અને દાદાના બધા બિઝનેસ સરખા છે, ધંધાર્થે વડગામથી નવસારી વર્ષો પહેલા રહેલા, એટલે પ્રાથમિક શિક્ષણ એમને નવસારીમાં લીધું. પછી 11-12 કોમર્સ એમને બરોડાથી કર્યું, બરોડા. પછી એમને આગળ અભ્યાસ અર્થે બરોડાથી ગાંધીનગર એમને ડાન્સમાં કર્યું ને તમે? ગાંધીનગર ના, હોટલ મેનેજમેન્ટ. ગાંધીનગરમાં હોટલ મેનેજમેન્ટ કર્યું છે. પછી બોમ્બેમાં એમને સર્ટિફાઈડ ડાન્સ કોર્સ કર્યો. એ પછી ચીન ગયા, સાઉથ આફ્રિકા ગયા. એમની આખી જે જર્ની છે એના વિશે આજે એમની સાથે વાત કરીશું. પાર્થભાઈ, તમારો થોડોક ઇન્ટ્રો, તમને આ પેશન કેવી રીતે ડાન્સ આર્ટિસ્ટમાં જવાનું થયું એની શરૂઆત કરો તમે. હું કહી શકું નાનપણથી બોર્નથી એકચ્યુઅલી એક નાનો ઇન્સિડન્ટ છે જે એને કહી શકાય કે એ મારી ડાન્સ આર્ટિસ્ટ તરીકેની જર્નીની શરૂઆત કહી શકાય એને. હું જ્યારે મારો બોર્ન થયો હતો, એકદમ લાઈક બેબી ચાઇલ્ડ હતો, ત્યારે મારા ડેડ મને એમના ખોળામાં લેતા, એમના ખોળામાં રાખતા અને એમના ફ્રેન્ડ સર્કલ સાથે બેસતા, અમે ટાઈમ સ્પેન્ડ કર્યા. ત્યારે હું મારી બોડી મૂવમેન્ટ નાનપણથી જ આમ કશે બી હું સ્ટેડી નહોતો. તો એ વખતે જ મારા ડેડનું ફ્રેન્ડ સર્કલ હતું, એ લોકો કહેતા કે તારો સન ડાન્સની ફિલ્ડમાં જ જશે, તું એને કંઈ બી કરી લે. અને એ એક કોઇન્સિડન્સ હતો. સમહાઉ એ કેવી રીતે મારી બોડીમાં એ ડેવલપમેન્ટની પ્રોસેસમાં, મતલબ ચાઇલ્ડહુડથી, બચપણથી જ. બચપણથી. ઓકે. તો તમે હોટલ મેનેજમેન્ટનો કોર્સ પસંદ કર્યો, એનું પાછળ શું કારણ? હા, એ એક હોય છે ને કે પહેલાનો જે ટાઈમ હતો એ આ જે બધી આર્ટની જે બધી ફિલ્ડ છે, આ એક્ટિંગ, ડાન્સ, ડ્રામા, એ વખતે એટલી બધી હાઇલાઇટેડ ફિલ્ડ નથી. સો ખાસ કરીને ફેમિલીમાં જ્યારે આપણે કોઈને કન્વિન્સ કરવાના હોય આ ફિલ્ડ માટે કે મારે પર્ટિક્યુલર આવી એક કોઈ ફિલ્ડ ચૂઝ કરવી છે, તો એ ફેમિલીમાં જલ્દી એક્સેપ્ટ નહીં થતું, બિકોઝ એ લોકો એ વિઝન નહોતા જોઈ શકતા કે આ ફિલ્ડમાં કરિયર પાથ શું હોય, કેવી રીતનું હોય. તો એ વખતે કન્વિન્સ કરવું થોડું ડિફિકલ્ટ હતું. તો એના માટે પછી એક જોડે હોટલ મેનેજમેન્ટનું એક મેં લાઈક જે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી હોય, ટુરિઝમ હોય, એ બધાનું બી મને એક થોડુંક એક કોઈક કોર્નરમાં ઇન્ટરેસ્ટ હતો માઇન્ડમાં. એ બધું જાણવાનું, એના વિશે બધું શીખવાનું, હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી કેવી રીતે ઓપરેટ થતી હોય છે, ટુરિઝમમાં ને બધે કેવી રીતે બહાર ચાલતું હોય છે. તો એને લઈને મેં એક કોર્સ મેં સિલેક્ટ કર્યો કે હું હોટલ મેનેજમેન્ટ કરી લઉં. ઓકે. એન્ડ દેન હું એ પણ એક ફિલ્ડ એક્સપ્લોર કરીશ, અને જો મારા માટે એ સુઇટેબલ ને સક્સેસફુલ પ્રૂવ થાય તો જોડે એમાં બી હું કામ કરતો રહીશ. ઓકે. આ ઉપરાંત તમે સર્ટિફાઈડ કોરિયોગ્રાફરનો કોર્સ પણ કર્યો છે. તો આ કોરિયોગ્રાફર એ શું છે અને એમાં શું બેનિફિટ અને સર્ટિફાઈડ કોર્સ કરવાનો? ઓકે. તો જ્યારે મારું હોટલ મેનેજમેન્ટનો ડિગ્રી પતી, એના પછી સમહાઉ મારું પેશન મને પાછું આર્ટ તરફ જ ખેંચી ગયું. ઓકે. એવું છે. તો એટલા માટે પછી મેં ફરીથી ફેમિલીમાં વાત કરી, એમને કન્વિન્સ કર્યા કે મારું માઇન્ડ, મારું ફોકસ, મારી સ્કિલ બધું મને આ બાજુ ખેંચી જાય છે. સો એક ચાન્સ મને જોઈએ છે આ ફિલ્ડમાં પોતાને પ્રૂવ કરવા માટે. અને એ ટાઈમમાં તો જે મમ્મી પપ્પાએ મને ત્યાંથી સપોર્ટ આપ્યો. ઓકે. અને એમને એક ગ્રીન સિગ્નલ કહે ને, ગો હેડ. અચ્છા, એટલે ફેમિલી સપોર્ટ તમને બેકગ્રાઉન્ડ મળતું રહ્યું. અને એની સાથે જે ન્યૂબોર્ન સ્કૂલ છે, જે તમે તમારા બાયોડેટામાં લખ્યું છે, તો એ ન્યૂબોર્ન સ્કૂલ શું છે એના વિશે થોડીક આખું નામ એનું હિપ હોપ બોલજો તમે, એનું શું છે? ઓકે. સો એ જે મેં કોરિયોગ્રાફીનો કોર્સ જ્યારે જોઈન કર્યો અને મારી સ્કિલ જે પ્રમાણે ડેવલપ થતી હતી એ પ્રમાણે પછી મેં
ડાન્સની અંદર છે ને બહુ જ બધી કેટેગરી ને બહુ બધી ડાન્સ સ્ટાઇલ્સ છે. Okay. ડાન્સ પોતે એક બહુ મોટો વર્લ્ડ છે એકચ્યુઅલી. ઓકે તમે એમાં અનગિનટ ડાન્સ સ્ટાઇલ્સ છે, અલગ અલગ ફોર્મ છે. આપણે ખાલી આપણા ઇન્ડિયાની વાત કરીએ તો આપણા ઇન્ડિયામાં બી આપણે 28 સ્ટેટ્સ છે આપણા ઇન્ડિયામાં. દરેક સ્ટેટનો એક કલ્ચરલ ડાન્સ સ્ટાઇલ છે. Okay. સો બહુ રિચ કલ્ચર છે આપણા ઇન્ડિયામાં Okay. ડાન્સનો. તો એવી રીતે જ મારી અંદર જે ડેવલપ થતી હતી હતી ન્યૂ સ્કૂલ હિપ હોપ સ્ટાઇલ કહેવાય એને. ઓકે ઇન્ટરનેશનલ સ્ટાઇલ છે ઇન્ટરનેશનલ સ્ટાઇલ છે. હા. ઓકે જે કમ્પ્લીટલી બેઝ છે એક કલરફુલ સ્ટ્રીટ બેઝડ અને એકચ્યુઅલી સ્ટ્રીટ સ્ટાઇલ બેઝડ ફોર્મ કહેવાય એને, જે કમ્પ્લીટલી હિપ હોપ કલ્ચરને રિપ્રેઝન્ટ કરે. ઓકે એ ફૂલ એનું મેઇન એનું મેઇન ઇમ્પોર્ટન્સ હોય છે ફૂલ એનર્જી, સ્ટેમિના, ઓકે લાઉડ અને કોરિયોગ્રાફરનો કોર્સ કરીને તમે બોલિવૂડમાં જઈ શક્યા હોય તો બોલિવૂડ ફિલ્ડ પસંદ હા. કરવા પાછળનું કારણ શું તમારું? એમાં ખાલી બોલિવૂડ જ નહીં બટ એકચ્યુઅલી બહુ બધી કરિયર ઓપોર્ચ્યુનિટીઝ હોય છે. Okay. તમે ડાન્સનો કોર્સ કરી લો, એક સર્ટિફાઈડ કોર્સ કરી લો, પ્રોપર ડાન્સ સ્ટડીમાં તમે જો એનરોલ થયા હોય, એના પછી બહુ જ બધા કરિયર પાથ્સ છે એના બી. લાઈક તમે ડાન્સ થેરાપિસ્ટ બની શકો, જેમાં અચ્છા. તમે એક ડોક્ટર ટાઈપની ફિલ્ડ હોય છે એમાં ઓકે તમારે એઝ અ ડાન્સ થેરાપિસ્ટ કામ કરવાનું હોય. જે અમુક જે સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ બેઝ ઓહ. પેશન્ટ હોય એ લોકો માટે તમે એક થેરાપિસ્ટ તરીકે કામ Okay. કરો. બીજું હોય છે ડાન્સ ટીચર, ડાન્સ ઇન્સ્ટ્રક્ટર, દેન પ્રોપર Multiple scope છે એમાં મતલબ કે. ઓકે એમાં તમારે પછી બોલિવૂડમાં જવું હોય તો બોલિવૂડમાં જઈ શકો તમે, કે પોતાની એક જર્ની તમે ચૂઝ કરી શકો, જેમાં તમે પોતાની જ એક બ્રાન્ડ, પોતાની કંપની તમે ઊભી કરો અને એને આગળ લઈ જાઓ. સો મારા માટે મને કન્વિનિયન્ટ એ લાગ્યું કે હું બોલિવૂડમાં જઈને સ્ટ્રગલ કરું એના કરતાં હું મારી સ્કિલને મારા માટે ટાઈમ આપું અને Okay. પોતા પાછળ ખર્ચું અને મારી એક બ્રાન્ડ ડેવલપ કરું, ઓકે જેથી હું મારી સ્કિલ બીજે બધે સ્પ્રેડ કરી શકું, બીજા બધાના પોટેન્શિયલ્સ બહાર કાઢી શકું. તમે એક સારા સિનેમેટોગ્રાફર પણ છો, તો આ ફિલ્ડ શું છે એના વિશે થોડી મને સમજો. સો જે બેઝિકલી ડાન્સમાં તમે એકવાર પ્રોપરલી એન્ટર થઈ જાઓ ને, ઇન્ડસ્ટ્રી એવી છે કે એ પછી તમને આપોઆપ મીડિયા ઇન્ડસ્ટ્રીમાં તમને એન્ટર કરી જ દે. ઓકે તો એના પછી તમારે એક સ્ટેપ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય કે તમને એક વિડીયોગ્રાફીની, સિનેમેટોગ્રાફીની એક નોલેજ હોવું જોઈએ, એના વિશે કોઈ સ્કિલ ડેવલપ થઈ જોઈએ. તો ત્યાંથી ધીમે ધીમે મને એક હોબી ડેવલપ થઈ સિનેમેટોગ્રાફીની. એને પછી મેં ડીપલી સ્ટડી કરી, બિકોઝ હું એ નતો ઈચ્છતો કે એક થોડું ઘણું તૂટેલું નોલેજ લઈને હું એને કામ કરી રાખું અને ચલાવી રાખું. સો એનું પણ મેં એક ડીપલી નોલેજ એનું એક્સેપ્ટ કર્યું અને સ્ટડી કર્યું અને હું Okay. સિનેમેટોગ્રાફર પણ બન્યો. ઓકે સો હું એની જોડે જોડે પછી ટ્રાવેલ ડોક્યુમેન્ટરીઝ, મ્યુઝિક વિડીયોઝ, ફિલ્મ મેકિંગ, ડાયરેક્શન, ઓહો એ બધું પણ કર્યું. વેરી ગુડ. અને એના પછી તમે મને લાગે ડાન્સના સર્ટિફિકેટ કોર્સ બોમ્બેમાંથી કર્યો હા, એ મારું બરાબર. ડિપ્લોમા અને એના પછી તમે ચીન ગયા થોડો ટાઈમ, અને પછી તો એના હું વિશે થોડીક માહિતી આપો. સો એ મારી જર્ની હતી હોટલ મેનેજમેન્ટ પછીનો ઝોન હતો. ત્યાં પછી મેં મુંબઈમાં મારા ડિપ્લોમા ઇન હિપ હોપ આર્ટ મેં એડમિશન લીધું ઓકે અને એ મારો 1 યરનો કમ્પ્લીટ કોર્સ હતો સર્ટિફાઈડ. ત્યાં હું ડાન્સ આર્ટિસ્ટ બન્યો ઓકે અને એના પછી મારે સ્ટેપ લેવાનો હતો કોરિયોગ્રાફર બનવા તરફ. ઓકે સો એ મારું પછી નેક્સ્ટ એડમિશન હતું ચાઇનામાં. અને એ બંને જગ્યાએ જ્યાં મેં ટ્રેનિંગ લીધી છે એ બંને વર્લ્ડ ચેમ્પિયન ટીમ છે ઓહ એ બંને. સો એમના અંડરમાં મારી ટ્રેનિંગ થઈ છે. તો ચાઇનામાંથી મેં મારો માસ્ટર કોર્સ કર્યો કોરિયોગ્રાફર બનવા માટેનો. વેરી ગુડ. અને એ તમે જે સ્ટ્રગલ કર્યો ચાઇનામાં એના વિશે થોડું જણાવો કે ટાઈમ પીરિયડ જે હતો કે હા, એ એક થોડું કહી શકાય એક ચાઇનાનો જે ઝોન હતો એ થોડોક ડિફિકલ્ટ એરા હતો, બીકોઝ એ એક આખી અલગ જ દુનિયા છે. Okay. તમે એવું કહી શકો. બીકોઝ હું જ્યારે ત્યાં ફર્સ્ટ ટાઈમ એન્ટર થયો ચાઇનામાં, ત્યારે મને ખબર પડી કે ત્યાં સૌથી પહેલું બેરિયર આવી જાય આપણા માટે લેંગ્વેજનું. આપણી લેંગ્વેજ ઇંગ્લિશ લેંગ્વેજ પણ ત્યાં એક્સેપ્ટેબલ નથી. એ લોકોની લોકલ લેંગ્વેજ જ પ્રિફર કરે, જે છે ચાઇનીઝ. સો એ આપણા માટે તો બહુ દૂરની વાત છે એ કોમ્યુનિકેટ કરવું. સેકન્ડ થિંગ, ફૂડ, જે સૌથી મોટું ચેલેન્જ બની ગયું, બીકોઝ ત્યાં જે માણસ વેજીટેરિયન હોય, પ્યોર વેજીટેરિયન પ્રિફર કરતો હોય, એના માટે ચાઇનામાં રહેવું એક અલગ જ ડિફિકલ્ટી બની જાય છે. તો એ ચેલેન્જીસના હોવા છતાં મારે ત્યાં આગળ માસ્ટર કોર્સ કરવો હતો.
તો એ ડેડિકેશન મેં વધારે એક્સેપ્ટ કર્યું અને આ બાજુ મેં ફોકસ ઓછું રાખ્યું કે એ ચેલેન્જીસ છે હું સમહાવ એ જોઈ લઈશ. ઓકે. જોઈ જશે. અને મૂળ વર્ષનો કોર્સ હતો ને તમે અઢી મહિનામાં કંઈક 6 સેશન દિવસ દરમિયાન હા એવું છે એકચ્યુઅલી એ માસ્ટર કોર્સ જે મારે કમ્પ્લીટ પતાવવાનો હતો એ આખો 1 યરનો કોર્સ હતો એ બી. ઓકે. બટ સમહાવ મને ચાઇનાના વિઝા નતા મળ્યા. ઓકે. એટલા લોંગ વિઝા નતા મારી પાસે, તો મેં ચાઇનામાં જે મારી એકેડેમી હતી ત્યાં મેં એ લોકોને રિક્વેસ્ટ કરી, એ લોકોને મેલ સેન્ડ કર્યા કે મને એવી રીતના એ લોકો ક્લાસ એનરોલ કરી આપે જેથી હું મારો જે વિઝા પીરિયડ છે એમાં હું આખો કોર્સ હું પૂરો કરવાની ટ્રાય કરી શકું. તો એ લોકોએ કોઓપરેટ કર્યું અને એટલું એ લોકોએ હેલ્પ પ્રોવાઈડ કરી જે સારું પ્રૂવ થયું મારા માટે. અને મેં આખો 1 વર્ષનો કોર્સ 2.5 મહિનામાં મેં પછી સ્ક્વીઝ ડાઉન કરીને આખો કમ્પ્લીટ કર્યો. દિવસના 6 સેશન તમે? હા, હું દિવસના 6 સેશન્સ લાઈક 6 ક્લાસ થતા મારા ટ્રેનિંગના, 6 વાર હું ટ્રેનિંગ સેશન લેવા જતો, જેમાં દરેક સેશનમાં મારું કલાકનું બોડી વર્કઆઉટ થતું પ્લસ ડાન્સ રિહર્સલ્સ થતા અને આખો દિવસમાં લાઈક કમ્પ્લીટ એનર્જી ડ્રેન થઈ જતી મારી. અને એની સામે જે ફૂડ ઇન્ટેક જવું જોઈએ એ બહુ લિમિટેડ હતું. એટલે મેઇન સંઘર્ષ તમને ચાઇનામાં સૌથી વધુ? ચાઇનામાં થોડું હા એક એરા. હવે તમે સૌથી વિશેષ હમણાં તમે સર્ટિફાઈડ કલારી ફિટનેસ કલરી પાર્ટ 2 કર્યું છે સર્ટિફાઈડ, એ શું છે વસ્તુ? ઓકે, તો કલરી પાર્ટ 2 એમ જોવા જઈએ તો અત્યારના ટાઈમમાં એક બહુ નવું જ ફોર્મ બહાર આવ્યું છે, બટ ફેક્ટ વાઇઝ એકચ્યુઅલીમાં એ બહુ જૂનામાં જૂનું આર્ટ ફોર્મ છે. ઓકે. આપણા જે ભગવાન પરશુરામ હતા એ એના ફાઉન્ડર છે, એમણે આ કલા શોધી હતી કલરી પાર્ટ 2 ની. ઓકે. જેને મધર ઓફ માર્શલ આર્ટ્સ કહેવાય. સૌથી પહેલું માર્શલ આર્ટ, સેલ્ફ ડિફેન્સ, બોડી ફિટનેસનું એક ડિઝાઇન સ્ટ્રક્ચર હતું. ઓકે. જેમાંથી પછી કરાટે, કંગફુ જે આપણે અત્યારના ટાઈમમાં ઓળખાય છે એ બધું બહાર આવ્યું હતું. તો એ મોડર્નાઇઝેશનમાં જેમ ટાઈમ વધતો ગયો એમ આ કલા ભૂલાતી ગઈ. ઓકે. બટ આનું મેઇન રૂટ્સ કેરલામાં છે. ઓકે. કેરલામાં અમુક ગુરુકુલમાં અમુક ગુરુ લોકોએ, અમુક પ્રેક્ટિશનર્સ લોકોએ આ આર્ટને જીવતું રાખ્યું અને કન્ઝર્વ રાખ્યું ત્યાં. ઓકે. જેને પછી ધીમે ધીમે એ લોકોએ પાછું આ મોડર્ન એરામાં સ્પ્રેડ કરવાનું ચાલુ કર્યું, એના વિશે અવેરનેસ ફેલાવવાની ચાલુ કરી. ઓકે. અને હવે થોડું પાછું એ કોર્સ કરવાથી તમને પોતાનો બેનિફિટ શું એનો? ઓકે, તો કલરી પાર્ટ 2 એકચ્યુઅલી એવી વસ્તુ છે કે એ છે ને આખી 2 કેટેગરીમાં છે. એક છે કલરી ફિટનેસ અને બીજું છે એનું સેલ્ફ ડિફેન્સ. ઓકે. જેમાં તમારે કમ્પ્લીટ માર્શલ આર્ટ્સ ટ્રેનિંગ આવી જાય. તો મેં પર્ટિક્યુલર ચૂઝ કર્યું કલરી ફિટનેસ સાઈડે. ઓકે. એની જે કલરીની જે ફિટનેસ, એના જે બધી એક્સરસાઇઝીસ છે, જે બધા વર્કઆઉટ્સ છે એના, એ કમ્પ્લીટલી નેચર અને એનિમલની મુવમેન્ટ્સથી ઇન્સ્પાયર્ડ છે બધા. ઓકે. જે પરશુરામે એવી રીતે ડિઝાઇન કર્યા હતા કે તમે એની ટ્રેનિંગ તમે ડેઈલી ફોલો કરો, તમારી લાઈફસ્ટાઈલ બનાવો એને, તો એક તમને બહુ એક્સપ્લોઝિવ લેવલની સ્ટ્રેન્થ તમારી બોડીમાં, સ્ટેમિના, લોંગ ટર્મ હેલ્થ બેનિફિટ્સ, ઓકે, માઇન્ડ કંટ્રોલ, ફોકસ, ઓવરઓલ સ્ટ્રેન્થ, એ બધું તમારામાં ડેવલપ કરે લોંગ ટર્મ સુધી. એટલે બહુ હ્યુજ બેનિફિટ્સ છે. તમારી જે ફિલ્ડ છે એમાં બહુ યુઝફુલ છે, એ બહુ જ યુઝફુલ વસ્તુ છે. બરાબર છે. બીકોઝ અત્યારના ટાઈમમાં સૌથી જરૂરી વસ્તુ ફિટનેસ થઈ ગઈ છે. ઓકે. તમે સ્પેશિયલી કોવિડ ટાઈમ પછી તમે જોયું હોય તો હવે લોકો થોડાક જાગૃત થવા લાગ્યા છે ફિટનેસ બાજુ. ઓકે. લોકો થઈ શકે એમાં પોતપોતાની રીતે બધા ફિટનેસને ફોલો કરે, ખાવા પીવાનું ડાયટ ફોલો કરે. તો એવામાં આ વસ્તુ એક વધારે સ્પ્રેડ થાય અને બધાની વચ્ચે અવેરનેસ આવે, તે એક બહુ મોટો સ્ટેપ કહેવાય છે આપણા ઇન્ડિયા માટે. આપણું એક ઇન્ડિયન હેરિટેજ કહી શકાય આને કલરી પાર્ટ 2. તો તમે તમારા ફિલ્ડમાં, ડાન્સ ફિલ્ડમાં ડીપમાં જવા માટેના લગભગ મોટાભાગના પ્રયત્નો કર્યા છે. મોટાભાગના. અને હજી એનો સ્કોપ ખરા આગળ કોઈ શીખવાના કે એમ એનાથી આ વિશેષ? આ ફિલ્ડ એવી છે ને કે આમાં તમારું લર્નિંગ ક્યારે સ્ટોપ નહીં થાય. ઓકે. તમારું આખું લાઈફ લોંગ પ્રોસેસ છે. તમે જેટલું શીખતા જશો ને એટલા તમે આગળ વધતા જશો, અને જેટલા આગળ વધતા જશો ને એટલું તમને ફીલ બી થતું જશે કે આની આગળ હજુ ઘણું બધું શીખવાનું છે આમાં. ઓકે. સો એ લર્નિંગ પ્રોસેસ આમાં ક્યારે સ્ટોપ નહીં થાય. તમે નવી નવી વસ્તુ એડેપ્ટ કરતા જ જશો આમાં. અને અલ્ટિમેટલી તમારું ફાઇનલ ગોલ કા ફાઇનલ વિઝન કોઈ
હજી મનમાં હોય કોઈ સ્વપ્ન આ ફિલ્ડમાં? હા છે, મારું વિઝન મેં ઓફકોર્સ બનાવેલું છે એક. અત્યારે ફિલહાલ હું આફ્રિકામાં વધારે એક્ટિવ છું. ત્યાં મારી ડાન્સ કંપની ચાલે છે, ત્યાં હું ટ્રેનિંગ પ્રોવાઈડ કરું છું. પ્લસ આ કલરી વિશે પોતાની ડાન્સ કંપની બનાવી? હા, ડાન્સ કંપની બનાવી છે. સો એમાં મારે ટ્રેનિંગ સેન્ટર ચાલે, મારું હું ટ્રેનિંગ પ્રોવાઈડ કરું બધાને, અને એની જોડે જોડે આ કલરી ફિટનેસનું બી બધાને નોલેજ સ્પ્રેડ કરું છું. અને તમે જ્યાં પરફોર્મન્સ કર્યું હતું મને લાગે બોત્સવાનામાં, એના વિશે થોડીક મને માહિતી આપો. પ્રેસિડેન્ટ સામે તમારું જે ફર્સ્ટ પરફોર્મન્સ હતું, ફર્સ્ટ હતું ને? એ મારું સાઉથ આફ્રિકા. હા, એ વિશે એ મારે એકચ્યુઅલી એ મારું ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન કહી શકાય બોત્સવાનામાં. જે ત્યાં આગળ દર વર્ષે ત્યાંના જે પ્રેસિડન્ટ છે એ એક મ્યુઝિકલ કોન્સર્ટ જેવું ઓર્ગેનાઇઝ કરતા હોય છે, જે બેઝિકલી એક ગેધરિંગ જેવો એનો મોટિવ હોય છે કે બને એક બધાનું ગેધરિંગ થાય, બધા ભેગા થાય, પબ્લિક એક ટાઈપનું નેટવર્કિંગ થાય. સો એ કોન્સર્ટમાં ફર્સ્ટ ટાઈમ મને એઝ એન ઇન્ડિયન આર્ટિસ્ટ ઇન્વાઇટ કર્યો હતો પરફોર્મ કરવા માટે, જ્યાં મેં ફર્સ્ટ ટાઈમ એ લોકોને એક બોલિવૂડ પરફોર્મન્સ બતાવ્યું હતું અને આપણી બોલિવૂડ સ્ટાઇલથી ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા ત્યાંના લોકલ્સને. તો એ લોકોને બહુ જ ગમી ગયું, બહુ ફન લવિંગ સ્ટાઇલ લાગી. અને એના પછી ત્યાંનો એક આર્ટિસ્ટ છે, એણે મને એપ્રોચ કર્યો ત્યાં આગળ એક મોટો ડાન્સ વર્કશોપ કરવા માટે. સો એ વર્કશોપ મારું પહેલું ટ્રેનિંગ સેશન કહી શકાય, જે 3 મહિનાનું થયું હતું, જ્યાં મેં 3 મહિના ત્યાંના લોકોને ટ્રેનિંગ આપી હતી અને એક મોટો થિયેટર શો મેં કર્યો હતો. અને આપ તમારા વાઇફ પણ તમારી સાથે આ ફિલ્ડમાં જોડાયેલા છે? હા, બંને જણા? હા, મારી વાઇફ છે. એ અમે એકચ્યુઅલી અમે જોડે જ અમારી ડાન્સની જર્ની જોડે જ ખતમ થઈ ગઈ એવું કહી શકાય. અચ્છા. અમારો જે સ્ટડી ટાઈમ હતો, જે ડાન્સ ટ્રેનિંગ ટાઈમ હતો, એમાં અમે જોડે જ હતા. એના પછી જોડે જોડે અમારી સ્કિલ ડેવલપ થઈ. અત્યારે અમે જોડે જ કંપની ચલાવીએ છીએ. ફિટનેસમાં પણ હું કલરી ફિટનેસ ફોલો કરું છું. એની જોડે જોડે મારી વાઇફ છે એ યોગા ફિટનેસ સ્પ્રેડ કરે છે. એને કમ્પ્લીટલી યોગા ફિટનેસનું નોલેજ ગેઇન કર્યું. અચ્છા. હા, તો તમારું ફિલ્ડ જે હતું એ અને તમારા વાઇફનું ફિલ્ડ છે, એમાં માસ્ટરી એમને યોગામાં લીધી, ડાન્સ અને યોગા એ રીતનું છે? હા, બરાબર. એને એ સર્ટિફાઈડ યોગા ઇન્સ્ટ્રક્ટર છે. ઓકે. એ યોગા રિલેટેડ જે આપણા જે ઓથેન્ટિક જે યોગા છે આપણા, એના વિશેનું નોલેજ એને ગેઇન કરેલું છે અને એના ક્લાસીસ પ્રોવાઈડ કરે, ટ્રેનિંગ પ્રોવાઈડ કરે. ઓકે. તો આ હતા પાર્થ મેવાડા. માત્ર એમની ઉંમર 33 વર્ષની છે અને આપણે એમની વાતો સાંભળી હશે કે 33 વર્ષમાં અમને કેટલું બધું સ્ટ્રગલ કર્યું છે અને કેટલા બધા કોશિશ કર્યા છે એમના પેશન માટે. એટલે યુવાનોએ ખાસ એ વસ્તુ સમજવાની છે કે માત્ર આપણે ડિગ્રી લેવી કે ખાલી અભ્યાસ કરવા પૂરતો કરવો, એના કરતાં પોતાના પેશનને કેવી રીતે ડેવલપ કરવું, પોતાને જે વિષયમાં રસ હોય એને કેવી રીતે ડેવલપ કરવો, તો ચોક્કસ સફળતા મળી શકે. એનું ઉત્તમ ઉદાહરણ પાર્થ મેવાડા છે. તો પાર્થભાઈ, તમે આજે અમારી સાથે અહીં જોડાયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. Thank you.